ભીષ્મ સ્તુતિ બહુ મોટી સ્તુતિ છે. ઘણી બધી સ્તુતિઓ શ્રીમદ ભાગવતજીમાં આવેલી છે. ઘણા બધા ગીત ભાગવતજીમાં આવેલા છે. એવું કહેવાય છે કે આ ભીષ્મ સ્તુતિ ઉપર ઘણા વક્તાઓ 8-8 દિવસ કથા કરે છે. એક એક શબ્દનો અર્થ બતાવ્યો છે. સપદી સખી વચો નિચમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય તિતવતી પરશૈનિકાયુરક્ષણા રતવતી પાર્થ સખે રતિર્મમ. અર્જુને કીધું, હે કૃષ્ણ, મારો રથ આ યુદ્ધના મેદાનની વચ્ચે લઈ લ્યો. અને ભગવાને કીધું કે જેમ કે તમે એના સારથી જ હોય ને એવી જ રીતે તમે વર્તન કરી અને એ રથને લાવ્યા અને અમારા બધાની સામે જોયું. એક ક્ષણે તમે અમારા બધાનું આયુષ્ય હરી લીધું. અર્જુને તો ખાલી પછી ખોખા ગગડાવવાના હતા, એમાં કાંઈ હતું નહીં. એ જ સમયે બધાનું આયુષ્ય ભગવાને હરી લીધું હતું. હે કૃષ્ણ, એવા તમારા ચરણોમાં મારી રતિ થાય, મારી મતિ થાય. અને આવી રીતે 11 શ્લોકની અંદરમાં દાદાએ ભગવાનની સ્તુતિ કરી છે. પહેલા શ્લોકમાં આત્મસમર્પણ, 9 શ્લોકમાં નવધા ભક્તિ અને 11મા શ્લોકમાં સર્વસ્વ સમર્પણ. ને સર્વસ્વ સમર્પણ કરવું અઘરું બહુ છે. એક વખત ભગવાન બુદ્ધની સવારી આવતી હતી. સૌ કોઈ સોના મહોર લાવે, ભગવાન બુદ્ધને અર્પણ કરે. ભગવાન બુદ્ધ કહે, લે જાઓ યહાં સે, મારે કાંઈ ન જોઈએ. રાજાઓ મહારાજાઓ આવ્યા અને બુદ્ધના ચરણોમાં અર્પણ કરવા માંડ્યા. અને બુદ્ધ એક જ વાક્ય બોલે, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, મારે કાંઈ નથી જોતું. રાજા મહારાજાઓને ખોટું લાગ્યું કે ભગવાન અમારું કંઈ સ્વીકાર કરતા નથી. એ સમયે એક વૃદ્ધ ડોસી, એક માળી કેળું ખાતા, અને કેળું પણ અડધું ખવાઈ ગયું તો અડધું બાકી છે. અને વિચાર્યું એને, હો, જો આ રાજા મહારાજાઓ બધું સોનામોર અર્પણ કરે છે, આજ મારી પાસે હોત ને તો હું પણ કંઈ આપે. મારી પાસે હોત ને તો હું પણ કંઈ આપે. અને ભગવાન બુદ્ધે સારથીને કહ્યું, આ રથ છે ને એ ઓલા ડોસીમા પાસે લઈ જાઓ. અને માજીને જઈને કીધું કે આ કેળું જે છે ને મને આપી દો. ભગવાન બુદ્ધ ખાવા લાગ્યા. રાજા મહારાજાઓ આવ્યા અને કીધું કે અમે તમને સોનામોર અર્પણ કર્યા, આટલું તમારું સન્માન કર્યું, તમે કોઈ સ્વીકાર ન કર્યો. અને આ માજી છે, આ માજીનું માત્ર કેળું, એ પણ અડધું, એ તમે સ્વીકાર કરી લીધો અને એ પણ તમે ખાવા માંડ્યા. ત્યારે ભગવાન બુદ્ધે જવાબ આપ્યો કે તમે તમારું રાખી અને મને આપો છો, આને સર્વસ્વ મને સમર્પણ કર્યું છે. તમામ એની પાસે જે કાંઈ છે ને એ બધું મને આપી દીધું છે.
હવે એની પાસે કાંઈ નથી, તમે તો તમારું પાછળના દરવાજામાં રાખેલું છે. એવી રીતે ભીષ્મ દાદાએ પહેલા શ્લોકમાં આત્મસમર્પણ, 9 શ્લોકમાં નવધા ભક્તિ અને 11મા શ્લોકમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું. અને ઉત્તરાયણનો સમય છે, ભીષ્મ દાદાએ પ્રાણ ત્યાગ્યા અને ભગવાનની આંખમાં આંસુ આવ્યા કે આ જગતમાંથી આજે બ્રહ્મચર્ય ચાલ્યું ગયું. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, દેવતાઓએ દુંદુભી નાદ વગાડ્યા. ઓહો ભીષ્મની જય હો, ભીષ્મની જય હો. આ દેવવ્રત હવે નહીં થાય, હવે નહીં થાય, હવે નહીં થાય, હવે નહીં થાય. અને ભીષ્મ દાદાના અંતિમ સંસ્કાર આદિ કરાવ્યા, ઉત્તર ક્રિયા આદિ કરાવી. ભગવાને હવે પાંડવોને કીધું હવે મને જવા દો, મને અમારું ઘર સાંભળ્યું છે, હવે દ્વારકા જવું છે.